વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરતા હું બિપિન ત્રિવેદી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. વ્યાકરણ વિહાર એપ્લિકેશનના ભાષા વિભાગના વિડીયો લેક્ચર પર આધારિત આજે ત્રીજી ટેસ્ટનું સોલ્યુશન આપણે કરવાના છીએ. આપ જ્યારે ટેસ્ટ આપતા હો ત્યારે અને ટેસ્ટમાં જે પ્રશ્નોમાં આપને ભૂલ થઈ હોય એ પ્રશ્નોનું સોલ્યુશન ખાસ તમે બરાબર ધ્યાન રાખીને મેળવશો તેવી અપેક્ષા છે. આપણે શરૂ કરીએ. મારી સાથે બરાબર જોડાશો. આપણે ઊંડાણપૂર્વક અને દરેક વિકલ્પને બરાબર ચકાસીને એનું સોલ્યુશન કરવાના છીએ. નીચેનામાંથી એક વિકલ્પ માન્ય ભાષાને લાગુ પડતો નથી, શોધો. તો પહેલાં તો આપણે એ સમજીએ માન્ય ભાષા એટલે શું. એ આપણે ભણ્યા છે એટલે તમને ખબર છે. માન્ય ભાષા એટલે આખા રાજ્યની એક જે ભાષા હોય તે, દાખલા તરીકે આપણા આખા ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા. બીજી રીતે કહેવું હોય તો આખા રાજ્યનો વહીવટ જેમાં થાય એ. ત્યાર પછી શાળા અને મહાશાળા એટલે શાળા અને કોલેજોમાં શિક્ષણમાં જે ભાષા વપરાય છે એ. તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે તમારું જે ભાષામાં પેપર લેવાય છે એ. તમે કોઈ સરકારી ઓફિસમાં જાઓ છો અને એ સરકારી ઓફિસોના વહીવટી કામમાં જે ભાષા વપરાય છે એ. કોર્ટમાં જે ભાષા વપરાય છે એ. ટૂંકમાં એમ કહેવું હોય તો કહી શકાય કે આખા રાજ્યનો વહીવટ જે ભાષામાં થાય છે અને આખા રાજ્યના લોકોને એક સૂત્રતાથી બાંધી રાખવા માટે એક ભાષા સ્વરૂપને માન્યતા આપવામાં આવે છે. રાજ્યના બંધારણમાં એને રાજભાષા તરીકે સ્વીકારવામાં આવ્યું છે, તેને માન્ય ભાષા કહેવાય છે. બરાબર. અને એની સામે બોલી છે. તો બોલી છે એ ભાષામાંથી જ ઉદ્ભવે છે, પણ બહુ વિશાળ રાજ્ય હોય એના જુદા જુદા જે પ્રદેશો હોય એ પ્રદેશો પ્રમાણે બોલી અલગ અલગ હોય છે. બરાબર. એટલે હવે જોઈએ આપણે તો સૌથી પહેલો વિકલ્પ એ છે કે સામાજિક પ્રસંગોમાં વપરાય છે. તો યાદ રાખજો, માન્ય ભાષા છે ને એ સામાજિક પ્રસંગોમાં ન વપરાય. એટલે આ પહેલો વિકલ્પ છે એ જ લાગુ નથી પડતો. જુઓ, સામાજિક પ્રસંગો એટલે કેવા કે દાખલા તરીકે આપણા ઘરે લગ્ન હોય, બરાબર, પછી યજ્ઞ હોય, અથવા કોઈનું સીમંત હોય, વાસ્તુ પૂજન હોય, એમાં આપણે ઘરે મહેમાનો આવે તો મહેમાનો આવે એની સાથે આપણે માન્ય ભાષામાં વાત કરીએ એવું જરૂર નથી. કારણ કે આપણો જે અંદરનો ઉમળકો હોય એને તમે બહુ શિષ્ટ ભાષામાં વાત કરો તો એને એવું લાગે કે આના અંદર લાગણીનો અભાવ છે. બરાબર. અને એટલે આપણા ઘરે કોઈ મહેમાન આવે, આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે ઉમળકાથી આવો આવો મારો બાપ, અમારા ઘરે મહેમાન આવ્યા, અમારા ઘરે ભગવાન આવ્યા, આવા શબ્દો બોલતા હોય છે. આપણે અંગત જ્યારે મિત્રો આપણા ઘેર આવે ત્યારે એની સાથે વાત કરતા હોય તો એ બોલીમાં વાત કરીએ છીએ. તો સામાજિક જે પ્રસંગો આપણે ઘેર હોય એમાં આપણે માન્ય ભાષાનો ઉપયોગ કરતા હોતા નથી. બરાબર, યાદ રાખજો. એટલે આ પહેલો જે ઓપ્શન છે ને એ વિકલ્પ છે એને લાગુ નથી પડતો માન્ય ભાષાને. ત્યાર પછી જુઓ, મોટા વિસ્તાર કે પ્રદેશમાં બોલાય છે એટલે સમજો આખા ગુજરાત રાજ્યમાં એક જ ભાષા બોલવામાં આવે છે. એના સ્વરૂપો જુદા જુદા હોઈ શકે, બરાબર, પણ આખા ગુજરાત રાજ્યની ભાષા એક જ ગણાય, કઈ? ગુજરાતી. ત્યાર પછી એને નિશ્ચિત વ્યાકરણ અને નિયમો હોય છે. તો માન્ય ભાષા છે એ અભ્યાસનો વિષય બને. શાળા કોલેજોમાં એનો અભ્યાસ કરવાનો હોય અને એટલે એનું નિશ્ચિત વ્યાકરણ હોય અને એના નિયમો હોય. ત્યાર પછી વિદ્યાલયોમાં, રેડિયો અને વ્યાખ્યાનોમાં વપરાય છે. વિદ્યાલયોમાં એટલે શાળામાં અને કોલેજમાં વપરાય છે. રેડિયોમાં જે રજૂઆત થાય છે એ પણ માન્ય ભાષામાં થાય છે અને કોલેજમાં જે વ્યાખ્યાનો થાય છે અથવા સમાજમાં જે જુદા જુદા વક્તા હોય એના વ્યાખ્યાનો ગોઠવાય છે એમાં પણ માન્ય ભાષાનો ઉપયોગ થાય છે. તો મિત્રો બી, સી અને ડી ત્રણેય માન્ય ભાષાને લાગુ પડે છે. અને એ વિકલ્પ છે એમાં એવું લખ્યું છે કે સામાજિક પ્રસંગોમાં વપરાય છે. તો સામાજિક પ્રસંગોમાં બોલીનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, એમાં માન્ય ભાષાને વાપરવામાં આવતી નથી. હા, કેટલાક અંશે હોય, કોઈ એવા એજ્યુકેશનવાળા લોકો આવ્યા તો એની સાથે એ રીતે વાત કરીએ, પણ મોટા ભાગે આપણે સામાજિક પ્રસંગોમાં વ્યવહાર છે એ બોલીમાં કરતા હોઈએ છીએ. બરાબર. તો એનો જવાબ આવશે વિકલ્પ એ. ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 2માં. વાણીના પ્રાદેશિક સ્વરૂપ ભેદને, વાણી એટલે ભાષા આપણે જે બોલીએ છીએ તે, પ્રાદેશિક સ્વરૂપ ભેદ એટલે શું? તો પ્રદેશ પ્રમાણે
ભેદ હોય, ભેદ એટલે અલગ અલગ હોય. કેવી રીતે? દાખલા તરીકે ભાવનગરમાં તમે કોઈને સાંભળો તો એમ કે બારણું બંધ કરી દો, બારણું બંધ કરો એમ બોલે. બોટાદ બાજુ તમે જાઓ તો ત્યાં એવું બોલશે બારણું વાસી દો. અને પેલું તળાજા બાજુમાં તમે જાઓ તો એમ બોલશે બારણું દઈ દો. હવે આમાં દઈ દો એટલે બારણું કાઢીને કોઈને દઈ દેવાનું હોતું જ નથી. જો ત્રણેય ઠેકાણે બારણું બંધ જ થાય છે, પણ શબ્દો અલગ અલગ છે. એટલે આ ત્રણે જે પ્રદેશ છે ને એ અલગ અલગ છે. પ્રદેશ પ્રમાણે એક જ શબ્દ એટલે કે એક જ ભાષા જુદા જુદા સ્વરૂપે બોલાય છે. બરાબર? ઉત્તર ગુજરાતમાં તો કે ત્યાં પટણી બોલી બોલાય. બરાબર? ઉત્તર ગુજરાતમાં. મધ્ય ગુજરાતમાં તો ત્યાં પછી ચરોતરી બોલાય. દક્ષિણ ગુજરાતમાં ત્યાં સુરતી બોલાય. અને સૌરાષ્ટ્રમાં તો કે ત્યાં કાઠિયાવાડી અથવા સૌરાષ્ટ્રી બોલાય. તો મિત્રો આ છે ને જુદા જુદા પ્રદેશો પ્રમાણે એક જ ભાષા જુદા જુદા સ્વરૂપે બોલાય છે. અને પ્રદેશો પ્રમાણે એમાં ભેદ રહેલો છે. શું રહેલો છે? ભેદ રહેલો છે. ભેદ એટલે એમ કે તફાવત રહેલો છે. અને એટલે એને પ્રાદેશિક સ્વરૂપ ભેદ કહેવાય. અને એટલે વાણીનું જે પ્રાદેશિક સ્વરૂપ ભેદ છે એ બોલી, કારણ કે આ બધી બોલી છે અને આ ઉદાહરણો પણ બોલીના છે. બરાબર? એટલે જો પેલો ઓપ્શન જ છે એ. એટલે આનો જવાબ આવશે એ. ક્લિયર? ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? યોગ્ય અયોગ્ય જ્યારે પૂછાય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અયોગ્ય છે એટલે કુલ 4 વિકલ્પો છે, એમાંથી 3 વિકલ્પો યોગ્ય છે અને 1 વિકલ્પ અયોગ્ય છે. તો જો પહેલો વિકલ્પ, અસંસ્કારિતા, અમંગળતા કે પછાતપણાના સૂચક શબ્દોને ટેબુ તરીકે ઓળખવામાં આવે છે, એ યોગ્ય છે. શિવ સંપ્રદાયમાં માનનારા લોકો પોતાના સ્વજનોના અવસાન સમયે કૈલાસવાસી થયા તેવો શબ્દ પ્રયોગ કરે છે, યોગ્ય છે. વહીવટ માટે બધા જ પ્રદેશમાં માન્ય ભાષાનો ઉપયોગ થતો નથી, અયોગ્ય છે. આપણા ગુજરાતના ઘણા બધા પ્રદેશો છે, પણ ગાંધીનગરથી ભાવનગરની જિલ્લા પંચાયતમાં જે ફેક્સ ઉતરે એ જ ફેક્સ જામનગરની જિલ્લા પંચાયતમાં ઉતરે, એ જ ભાષામાં. બરાબર? સમજાય છે ને? એટલે વહીવટ બધા જ પ્રદેશોમાં વહીવટ માટે માન્ય ભાષાનો જ ઉપયોગ થાય. જૂનાગઢમાં કોઈ ફેક્સ ઉતરે ગાંધીનગરથી, એમ કે જૂનાગઢવાળાને એક કામ કરો એને સોરઠીમાં મોકલો, અને ભાવનગરમાં તો કે એક કામ કરો એ લોકોને તો ગોહિલવાડી મોકલો, નકર એને આમ આપણે એને શું કહેવા માગીએ છીએ એ લોકોને ખ્યાલ જ નહીં આવે. એવું નથી મિત્રો. વહીવટ છે ને એક જ ભાષામાં થાય અને એ માન્ય ભાષામાં થાય, અને બધા જ પ્રદેશોમાં માન્ય ભાષામાં વહીવટ થાય. એટલે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે થતો નથી. તો આ છે ને એ અયોગ્ય છે. એટલે આપણો જવાબ આવશે સી. બરાબર? અને પછી ડી ઓપ્શન જોઈએ આપણે. રેડિયો, સાહિત્ય અને વિદ્યાપીઠોના વ્યાખ્યાનમાં સાહિત્યિક માન્ય ભાષા વપરાય છે, એ પણ યોગ્ય છે. હવે આ ત્રણે શા માટે યોગ્ય છે એની વાત કરી લઈએ, એટલે એને પેપર સોલ્યુશન કહેવાય. બરાબર? જુઓ, અસંસ્કારિતા, અમંગળતા કે પછાતપણાના સૂચક શબ્દોને ટેબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેબુ છે ને અત્યાર સુધી પરીક્ષામાં આવ્યું નથી. બરાબર? યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ગુજરાતીના એક પુસ્તકમાં આનો ઉલ્લેખ છે. એટલે આપણે વ્યાકરણ વિહારમાં આનો ઉલ્લેખ આપણે કરેલો છે. હવે અસંસ્કારિતા, અમંગળતા કે પછાતપણાના સૂચક શબ્દો એટલે કેવા? કે દાખલા તરીકે જુઓ, આ શબ્દો આપણી જે વય છે ને, માનસિક વય, એને ધ્યાનમાં રાખીને હું સમજાવું છું. દાખલા તરીકે એક શબ્દ છે મૂતરડી. જો હું અહીં લખું છું ને ત્યારે જ તમને એમ થતું છે કે આમ તો કાંઈ થોડું લખાતું છે, આમ બોલાય પણ નહીં, કારણ કે આ બેહુદો શબ્દ છે. આ શબ્દ બોલીએ એટલે આપણામાં અસંસ્કારિતા છે એવી ભાવના થાય. આપણે શિક્ષણ નથી મેળવ્યું અને આપણે એમ કે પછાત છીએ એવી ભાવના થાય. એ પછી સંડાસ. અભ્યાસનો વિષય છે ને, એટલે આપણે બધા શબ્દોને ઉલ્લેખ કરીને જે તે પ્રકારની સ્પષ્ટતાની જરૂર હોય એ આપણે કરવી જોઈએ. ત્યાર પછી ઘાઘરો. જો ઘાઘરો એમ બોલીએ ને તો બોલવામાં જ એમ લાગે ભાઈ આમ તો આવું ન બોલવું જોઈએ. ખ્યાલ આવે છે? તો
આ શબ્દો છે ને એ આપણે પછાત હોઈએ, આપણે અસંસ્કારી હોઈએ એવા પ્રકારની ભાવના તમે સાંભળો ને તો એ તમને એમ થાય કે હજી આ માણસ સુધર્યો નહીં. આ ઘાઘરો, હવે તો ચણિયો બધા બોલે છે, ત્યાં ઘાઘરો બોલ્યો એવું આપણને લાગે. તો હવે આની જગ્યાએ શબ્દ આવશે ચણિયો. ખ્યાલ આવે છે? અને મોટા ભાગે આ શબ્દ હવે નહીં વપરાય. તમે જોજો ગામડામાં કેટલાક લોકો વાપરતા હોય તો જુદી વસ્તુ છે, આ શબ્દ વપરાય છે ચણિયો. મૂતરડીની બદલે હવે એક શબ્દ આપણે બોલીએ છીએ વોશરૂમ. અથવા તમે ક્યાંય ઉતરો અને તમારે એવી કુદરતી હાજતે જવાનું થાય તો તમે કોઈને પૂછો ભાઈ બાથરૂમ છે અથવા તો વોશરૂમ છે. મોટે ભાગે તમે વોશરૂમ એવો શબ્દ સાંભળશો. કારણ કે મૂતરડી શબ્દ બોલવામાં આપણને થોડું બેહુદું લાગે, થોડી શરમ લાગે અને એમ થાય કે આવો શબ્દ મોઢામાંથી ન નીકળવો જોઈએ. એવું તમને હું અત્યારે બોલું ત્યારે જો તમને ખ્યાલ આવતો હોય તો તમે આ સમજી રહ્યા છો. બરાબર? પછી સંડાસ, એની બદલે અમે બોલીએ છીએ ટોયલેટ. તો મિત્રો આ 1, 2 અને 3 શબ્દો છે એ ટેબુ છે. કેવા? ટેબુ. એ અંગ્રેજી નામ છે ટેબુ. અને એને છે ને નિષિદ્ધ કહેવાય. કેવા? ગુજરાતીમાં નિષિદ્ધ શબ્દો કહેવાય છે. પણ હવે આ શબ્દોને સ્થાને આ ચણિયો, વોશરૂમ અને ટોયલેટ જેવા શિષ્ટ શબ્દો વપરાવા લાગ્યા છે. બરાબર? તો તમને પરીક્ષામાં જો આવું પૂછે, એક વાક્યમાં આમ પૂછે ને પછી અહીં ખાલી જગ્યા હોય તો તમે ખાલી જગ્યા તરીકે આ શબ્દને યાદ રાખજો. ટેબુ એનું અંગ્રેજી નામ છે અને ગુજરાતી એને નિષિદ્ધ એવા નામથી ઓળખવામાં આવે છે ગુજરાતીમાં. બરાબર? હાલો, ત્યાર પછી જો શિવ સંપ્રદાયમાં માનનારા લોકો, એટલે ભગવાન શિવની ઉપાસના જે કરે છે એ લોકો પોતાના સ્વજનોના અવસાન સમયે કૈલાસવાસી થયા તેવો શબ્દ પ્રયોગ કરે છે. આપણે જ્યારે બોલી વિશેની વાત કરતા હતા ત્યારે મેં તમને એવું સમજાવ્યું હતું કે બોલી ભેદમાં ધાર્મિક કારણ પણ એક નોંધપાત્ર કારણ છે. શિવ સંપ્રદાયમાં જે લોકો માને છે એ લોકો એવું કહેશે કે અમારા દાદા કે અમારા વૃદ્ધ જે સ્ત્રી હોય કે પુરુષ હોય, બરાબર, કોઈ વૃદ્ધનું અવસાન થાય તો છાપામાં જે નોંધ આવે ને એમાં લખ્યું હોય કે અમારા સ્વજન કૈલાસવાસી થયેલ છે. કોઈ રામ ભગવાનમાં માને છે તો એ લોકો એમ લખશે કે રામચરણ પામેલ છે. જૈન લોકો એવું લખશે કે કાળ ધર્મ પામ્યા છે. બરાબર? વિષ્ણુ ભગવાનમાં જે લોકો માનતા છે એ લોકો એવું લખશે કે વૈકુંઠવાસી થયા છે અથવા તો ગૌલોકવાસી થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે લોકો માનતા છે એ લોકો એવું લખશે અક્ષર નિવાસી થયા છે અથવા તો ધામમાં ગયા છે. અને આ બધી આપણને ખબર છે. એટલે અહીંથી આપણે ભલે જુદી જુદી જગ્યાએ મોકલીએ, ત્યાં બધા એક જગ્યાએ જ ટૂંકમાં એમ કે જતા છે, પણ આપણી માન્યતાઓ છે કે ઉપર એક ધામ છે, ઉપર એક વૈકુંઠ છે. બરાબર? તો આ આપણી જે ધાર્મિક માન્યતાઓ છે એ પ્રમાણે આપણા શબ્દો પણ જુદા જુદા હોય છે. બરાબર? ઓકે, એટલે આ પણ યોગ્ય છે. ત્યાર પછી રેડિયો, સાહિત્ય અને વિદ્યાપીઠોના વ્યાખ્યાનમાં સાહિત્યિક માન્ય ભાષા વપરાય છે. રેડિયોમાં જે ભાષા વપરાય, વિદ્યાપીઠમાં જે વાત થતી હોય એમાં જે ભાષા વપરાય અને સાહિત્યમાં જે ભાષા વપરાય એમાં છે ને સાહિત્યનો સ્પર્શ હોય. શું હોય? સાહિત્યનો સ્પર્શ હોય. થોડી લવચિક ભાષા પણ હોય. બરાબર? એટલે સાહિત્યનો સ્પર્શ હોવાને કારણે એને સાહિત્યિક માન્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અને જો તમને એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે શિષ્ટ વર્ગ પોતાની બોલચાલમાં જે ભાષા સ્વરૂપ વાપરે છે તેને શું કહેવાય, તો એને બોલચાલની શિષ્ટ ભાષા કહેવાય છે. બોલચાલની શિષ્ટ ભાષા. આ બધું આપણે ભણી ગયેલા છે, તેમ છતાં તમારે નોંધવું હોય તો નોંધતા જજો. બોલચાલની શિષ્ટ ભાષા અથવા તો માન્ય ભાષા. બરાબર? આવું કહેવાય. હાલો, ક્લિયર? તો આમાં જવાબ શા માટે આવે છે એની વાત કરી, બાકીના 3 ઓપ્શનો છે એની વાત કરી. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ બોલી અલગ પડે છે? આમ તો તમને ખ્યાલ આવી જાય એવું છે. આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલે તો કે પટણી. પછી મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલે તો કે ચરોતરી. દક્ષિણ ગુજરાતમાં કઈ બોલી બોલાય તો સુરતી. બરાબર? અને સૌરાષ્ટ્ર
અથવા કાઠિયાવાડ કઈ બોલી બોલાય? તો એમાં સૌરાષ્ટ્રી અથવા કાઠિયાવાડી. હવે આ કાઠિયાવાડી જે બોલી છે ને અથવા સૌરાષ્ટ્રી બોલી છે એની અંદર બીજી બોલીઓનો સમાવેશ થાય. એ કઈ? તો જૂનાગઢમાં સોરઠી બોલાય, જામનગરમાં હાલારી બોલાય, સુરેન્દ્રનગર પંથકમાં ઝાલાવાડી બોલાય, અને ભાવનગર પંથકમાં ગોહિલવાડી બોલાય. બરાબર? તો જો હવે ઓપ્શન જુઓ એટલે તમને ખબર પડી જશે. સોરઠી, હાલારી, ગોહિલવાડી એ છે ત્રણ. હાલારી છે, ગોહિલવાડી છે અને સોરઠી છે. એ ત્રણે સૌરાષ્ટ્રી બોલીમાં સમાવેશ પામે છે અને આ ત્રણે સૌરાષ્ટ્રી બોલીના ભાગ છે. વિકલ્પ એ, વિકલ્પ બી અને વિકલ્પ ડી. અને એટલે આ પટણી છે એ અલગ બોલી છે. આનો સમાવેશ સૌરાષ્ટ્રી અથવા કાઠિયાવાડી બોલીમાં થાય છે ને એટલે જવાબ આવશે પટણી. ખ્યાલ આવી ગયો? બહુ સીધું છે પણ આ તમને ખબર હોવી જોઈએ. હો, આવો પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે. આ બોલીનો મુદ્દો છે, ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં છે, યાદ રાખજો. હાલો આગળ વધીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. બોલીમાં વપરાતા જે તળપદા શબ્દો અને તેના અર્થની કઈ જોડ અયોગ્ય છે? તો પહેલું છે સાકરવું. તો એ જ અયોગ્ય છે. પણ જો આપણને પાછું ઘણી વાર લાગે હોય એમ સાકરવું એટલે કે ચાળવું એવું થતું છે. કારણ કે પરીક્ષામાં જ્યારે આપણે બેઠા હોય ને ત્યારે પછી આપણે એમ વિચારીએ સાકરવું, પછી જોઈએ ચાળવું, એટલે ઘણા ચાળવું, સાકરવું એમ કરીને પછી અનુબંધ બાંધે અને પછી એ કુંડાળામાં પગ પડ્યા જેવું છે. યાદ રાખજો, ઉતાવળ નહીં કરવાની. નોલેજ ન જ હોય તો એ વિકલ્પ પસંદ કરવો સારો. બરાબર? હાલો, તો સાકરવુંનો અર્થ શું થાય? બોલાવવું. આ તમે યાદ રાખજો, અટપટો શબ્દ છે અને સૌરાષ્ટ્રી બોલીમાં વપરાય છે. ત્યાર પછી સહી રાખ એટલે એ બરોબર છે, પકડી રાખ. સાની એટલે થાળી. જો સાની એટલે ઓલી તલમાંથી એક વાનગી બને એ નહીં, સાની એટલે થાળી. ત્યાર પછી એક શબ્દ છે સફુરિયું. સફુરિયું, આનો અર્થ યાદ રાખજો. સફુરિયું એટલે તપેલી. આ સાની ને આ જે સફુરિયું છે ને એ મધ્ય ગુજરાતની બોલી છે ને એમાં બોલાય. ને મધ્ય ગુજરાતના જે લોકો છે એ દક્ષિણ આફ્રિકા બાજુ વધારે રહે છે. એટલે દક્ષિણ આફ્રિકાની એક સ્વાહિલી બોલીમાંથી આ શબ્દો આવ્યા છે, સફુરિયું અને સાની. બરાબર? ઓકે, એટલે સાની એટલે થાળી થાય, હવાકો એટલે એ બરાબર છે પૈસો થાય. ઓકે, એટલે પહેલો ઓપ્શન એ છે એ જોડ ખોટી છે અને એનો સાચો અર્થ અહીંયા લખ્યો છે બોલાવવું. બરાબર? ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 6. પેલા તળપદા શબ્દો અને બોલીનું નામ કેવું ઠરે? તો કે સત્ય ઠરે તેવી જોડ ગોઠવો તો વિકલ્પ પસંદ કરો. બરાબર? તો જુઓ, 1, 2, 3 અને 4 અને સામે ABCD. તો પહેલાં એક કામ કરીએ, આનો અર્થ આપણે લઈ લઈએ. બરાબર? એક છે ને ક્રમ નંબર 1, એમાં સિંદરી એટલે દોરી, એ તો આપણને ખબર હોય. ઈણા એટલે દાતરડું, આ યાદ રાખજો. આ તમારા માટે નવો શબ્દ હોય. આપણે જ્યારે ભાષાની વાત કરી ત્યારે તો આ બધું આપણે ભણ્યા છીએ. પછી ભગુના એટલે તપેલી. જો ઓલા આપણે સફુરિયો એટલે તપેલી થતું હતું. બરાબર? અહીં ભગુના એટલે પણ તપેલી થાય. આ યાદ રાખજો. ત્યાર પછી ક્રમ નંબર 2, ઝાલવું એટલે પકડવું. પકડવું. કેદુના એટલે ક્યારના. અને બરકવું એટલે બોલાવવું. આ પણ યાદ રાખજો. લગભગ તો ખ્યાલ હોય, એ સૌરાષ્ટ્રી બોલીમાં વપરાય છે. ત્યાર પછી 3, ગોમ. ખબર પડી ગઈ છે ગોમ ને પછી મેહોણાન છે એટલે તમને ખ્યાલ આવી ગયો કે પટણી બોલીમાં વપરાય છે. ગોમ એટલે ગામ. પછી બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ. અને મેહોણા એટલે મહેસાણા. ત્યાર પછી 4,
માનસ એટલે માણસ, પાઠશાળા એટલે પાઠશાળા, અને આફા એટલે આ બાજુ. બરાબર. હાલો, તો એકમાં છે ને ક્રમ નંબર 1માં સિંદરી, ઈળા અને ભગુના એ ડાંગી બોલી છે, તો જો એની સામે એ આપેલો છે. પછી 2 છે ઝાલવું, કેદુના અને બરકવું, એ સૌરાષ્ટ્રી બોલીના છે, તો એની સામે બી આપેલો છે. ગોમ, બ્રાહ્મણ અને મેહોણા એ બરાબર છે, એ ઉત્તર ગુજરાતમાં આજે પટણી બોલી બોલાય તેના છે. પછી માનસ, પછી પાઠશાળા અને આફા એ સુરતી બોલીના છે. તો જો આમ તો સીધું આપી દીધું છે, પણ આનું એક નેગેટિવ બાબત એ છે કે ઘણીવાર છે ને પેપર સેટર આવી રીતે કરે, આમ તમને સામસામું સીધું જ આપી દે, પણ આપણને પાછું એમ હોય કે ભાઈ ગોઠવવાનું છે એટલે પછી ગોઠવવાનું છે ને, એટલે એ આપણી કસોટી કરનારા આવા પ્રશ્નો હોય છે કે પરીક્ષામાં યાદ રાખજો. એટલે બરાબર જોવાનું, અને આવડે તો જ તે આપણને આનો અર્થ ખબર હોય, નોલેજ ખબર હોય, કઈ બોલીમાં બોલાય છે એ ખબર હોય. એટલે આના માટે વાંચવું જરૂરી છે. પણ ક્યારેક આવો અકસ્માત પેપરમાં થાય છે, તો 1ની સામે એ શેમાં છે? અહીંયા છે. 2ની સામે બી, 3ની સામે સી અને 4ની સામે ડી, એટલે જવાબ આવશે બી. હાલો, સ્પષ્ટ? પણ આપણું મન સ્વીકારે નહીં હો. એ પરીક્ષક ટૂંકમાં એ રીતે એની રીતે આપણું માનસ છે એને બરોબર તાગી લેવા માટેનો પ્રયત્ન કરે પરીક્ષક, અને આપણને એમ થાય કે એમ તો કાંઈ સીધું થોડું આપી દે, પણ ઘણીવાર આવું બને છે, ભૂતકાળમાં આવું બનેલું છે. એટલે બરોબર યાદ રાખજો. હાલો, પ્રશ્ન ક્રમ 7. નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? જો અહીંયા પાછું આ સત્ય વિકલ્પ આપણે શોધવાનો છે. બરાબર. એટલે અમે તમે સમજો એ વિકલ્પની વાત કરીએ. સુરતી બોલીમાં કંઠ્ય વ્યંજનોના સ્થાને દંત્ય વ્યંજનો વપરાય છે. એ વિકલ્પ અસત્ય છે. શું કામ અસત્ય છે? કારણ કે સુરતી બોલીમાં છે ને, દાખલા તરીકે આપણે એમ લખીએ કે તમે, તો એની બદલે સુરતી બોલીમાં શું બોલે ખબર છે? ટમે. પછી આપણે ઓલા એકડા બોલીએ ને, એમાં આપણે બોલીએ 15, તો અહીંયા દની બદલે ડ વપરાય. બરાબર. જુઓ, બરાબર જોજો એટલે ખ્યાલ આવશે. શું આ છે ને, આ બે ત અને દ, ત અને દ એ દંત્ય છે. બરાબર. હવે ત અને દ ની બદલે વપરાય છે શું? તો કે આ બે વપરાય છે, ટ અને ડ. તો ટ અને ડ છે ને એ મૂર્ધન્ય છે. એટલે ખરેખર શું છે ખબર? સુરતી બોલીમાં દંત્ય વ્યંજનોના સ્થાને મૂર્ધન્ય વ્યંજનો વપરાય છે. આવો પ્રશ્ન એક વખત પરીક્ષામાં અગાઉ પૂછાયેલો છે. ગુજરાતની કઈ બોલીમાં દંત્ય વ્યંજનોના સ્થાને મૂર્ધન્ય વ્યંજનો વપરાય છે? તો એમાં જવાબ આવે સુરતી બોલીમાં. અહીંયા વિગત ખોટી છે. કંઠ્યના સ્થાને દંત્ય નહીં, પણ દંત્યના સ્થાને કેવા મૂર્ધન્ય વ્યંજનો વપરાય છે. બરાબર. એટલે આ વિકલ્પ અસત્ય છે, અને એનો સાચો જવાબ છે આપણે અહીંયા લખ્યો છે. ત્યાર પછી પેપર વેટ મૂકવું સ્લેંગ તરીકે વપરાતા આ શબ્દનો અર્થ ભારપૂર્વક રજૂઆત કરવી તેવો થાય છે. પહેલાં તો પેપર વેટ એટલે તમને ખબર હોવી જોઈએ. કોઈ તમે સરકારી ઓફિસમાં જાઓ ને તો ત્યાં પેલો કાચનો ગોળો આવે ઓલા કાગળો ઉપર રાખવા માટે, એને પેપર વેટ કહેવાય. હવે સ્લેંગ એટલે શું? સ્લેંગ એટલે યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ જે વિશિષ્ટ ભાષા પ્રયોગ વાપરે છે ને, દાખલા તરીકે બંક મારવો. બરાબર. પછી કોઈને છેતરી જવો તો 420. પછી કોઈને આપણે વાત કરીએ ને એને બરોબર સ્પષ્ટ ન થતું હોય તો આપણે એમ કે ઉપલ્યો માળ ખાલી છે. આ બધા સ્લેંગ છે. બરાબર. તો પેપરવેટ મૂકવું એ પણ એમાંનો જ એક પ્રયોગ છે. પણ પેપરવેટ મૂકવું ને એનો અર્થ શું થાય ખબર? લાંચ આપવી. શું થાય? લાંચ આપવી. અને એટલે ભારપૂર્વક રજૂઆત કરવી એ ખોટું છે. પેપરવેટ મૂકવું સ્લેંગ તરીકે વપરાતા આ શબ્દનો અર્થ લાંચ આપી તેવો થાય છે, એ સાચું છે. એટલે આ વિકલ્પ પણ અસત્ય છે. આ પણ અસત્ય છે. પછી મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય? તો અહીંયા શું લખ્યું છે? એ પટણી બોલી બોલાય. તો તમને ખબર છે મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય? તો કે ચરોતરી બોલી બોલાય છે. બરાબર. એટલે ચરોતરી એનો સાચો જવાબ એ છે. તો એ પણ ખોટું છે. તો ડી ઓપ્શન જુઓ. સ્લેંગને ઉપશિષ્ટ ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે.
હમણાં આપણે જે સ્લેંગની વાત કરીને, સ્લેંગને ઉપશિષ્ટ ભાષા તરીકે ઓળખવામાં આવે, એ વિધાન સાચું છે. એટલે જવાબ આવશે ડી. બરાબર. સ્લેંગનું બીજું નામ ઉપશિષ્ટ ભાષા છે. ઓકે, હાલો પ્રશ્ન નંબર 8 ઉપર જઈએ. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? હવે આમાં આપણી બરોબર કસોટી છે, જોજો તમે. આ ગુજરાતી ભાષામાં જે શબ્દ ભંડોળ છે ને એની દૃષ્ટિએ વાત છે. બરાબર. તો જવાબ શું આવશે? જુઓ, શિયાળ શબ્દ છે ને એ સંસ્કૃતના શૃગાલ શબ્દ પરથી ઉતરી આવેલો છે. બરાબર, શૃગાલ. એટલે આ શિયાળ શબ્દ એ કેવો છે? તો કે આ શૃગાલ શબ્દ છે ને એ છે ને તત્સમ છે, અને એના પરથી શિયાળ બન્યો. એટલે શિયાળ શબ્દ છે એ તદ્ભવ છે. કેવો છે? તદ્ભવ. બરાબર. ત્યાર પછી હાથી છે ને એ હસ્તી શબ્દ પરથી ઉતર્યો છે. હસ્તી, તો હસ્તી કેવો શબ્દ છે? તો કે તત્સમ છે. એના પરથી બનેલો હાથી છે એ કેવો છે? હાથી શબ્દ છે એ કેવો છે? તદ્ભવ છે. બરાબર. ત્યાર પછી કોકિલા, એના પરથી આ કોયલ શબ્દ બનેલો છે, તો એ કેવો છે? તો કે તત્સમ શબ્દ છે. અને એના પરથી કોયલ શબ્દ બન્યો એ તદ્ભવ છે. હાલો, આ ત્રણેયમાં એક સમાનતા છે. બરાબર. હવે વાનર શબ્દ છે ને એ પોતે તત્સમ છે. એના પરથી વાંદરો શબ્દ છે એ તદ્ભવ છે. બરાબર, પણ એનો આમાં ઉલ્લેખ નથી. એટલે હવે આવા શબ્દોમાં પ્રારંભિક રીતે આપણને શું થાય ખબર? કે ભાઈ શિયાળ છે, હાથી છે અને વાનર છે, એમાં અલગ કોણ પડે? તો કે કોયલ એક પક્ષી છે, એ અલગ પડે. મિત્રો, શબ્દ ભંડોળની દૃષ્ટિએ પ્રશ્ન છે. એટલે આ વાનર શબ્દ સંસ્કૃત છે. સંસ્કૃત એટલે કે તત્સમ શબ્દ છે, અને બાકીના બધા જો આના પરથી બનેલા છે. બરાબર. અને સંસ્કૃતના જે તત્સમ શબ્દો છે એના પરથી થોડા ફેરફાર સાથે બનેલા શબ્દો છે, એના માટે તદ્ભવ શબ્દ એવો આપણે વાપરીએ છીએ અને આપણને ખ્યાલ છે. બરાબર. એટલે ખ્યાલ આવે છે ને વાનર શું કામ આવશે? આ ટેસ્ટ અમે ક્લાસમાં લીધી ત્યારે અમારા મોટાભાગના વિદ્યાર્થીઓએ આ કોયલ ઉપર એ પોતાની પસંદગી ઉતારી, અને પછી ટવકો થયો નહીં. યાદ રાખજો, ઉતાવળ કરશો નહીં હો. શબ્દ ભંડોળની દૃષ્ટિએ તમને આવી રીતે પૂછી શકે. ઉપર કદાચ લખે તે કે શબ્દ ભંડોળની દૃષ્ટિએ, પણ તો પણ હવે માનો કે તમારે નજીક જવા માટે તો આ તત્સમ તદ્ભવ છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ, જે ક્લાસમાં આપણે સરસ રીતે ભણ્યા છીએ. હાલ, પ્રશ્ન નંબર 9. આનો જવાબ ખ્યાલ આવી ગયો ને? ડી. હવે પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયો વિકલ્પ સાચી માહિતી ધરાવતો નથી? તો આ પહેલો જે તળેટી, દૂધી, રીંગણી એ દેશ્ય શબ્દો. દેશ્ય શબ્દો એટલે આપણા મૂળ પોતિકા શબ્દો, જેને અન્ય ભાષા સાથે લેવા દેવા નથી. આપણા પૂર્વજોએ પોતાનો વ્યવહાર ચલાવવા માટે અનાયાસે કેટલાક શબ્દોનું નિર્માણ કર્યું. બરાબર. જેને કેવા તો કે તળપદા શબ્દો કહેવાય છે, ગામઠી શબ્દો કહેવાય છે, જાનપદી શબ્દો કહેવાય છે. બરાબર. આ બધા દેશ્ય શબ્દો છે. અને દેશ્ય શબ્દો તમે બોલો ત્યાં જ તમને ખબર પડી જાય. શબ્દો હાવ દેશી જ હોય. દાખલા તરીકે કોથળી. ખ્યાલ આવી ગયો? બરાબર. ત્યાર પછી ગળદો, પછી ઢીકો. બરાબર. ડાળી, ઝાંખરું, આ બધા એ આ શબ્દો છે દેશ્ય, અને દેશી પણ કહેવાય. પછી ખંજર, ગુલાબ, શરણાઈ ફારસી શબ્દો છે. એ બરોબર છે, ફારસી શબ્દો છે. આબરૂ, આયનો અને આસમાન એ અરબી શબ્દો નથી, એ ફારસી શબ્દો છે. એટલે આનો જવાબ, એટલે આ વિકલ્પ ખોટો છે, પણ આનો સાચો જવાબ આ છે, ફારસી શબ્દો છે. બરાબર. એટલે આમાં કાંઈ વધારે વિવરણની આવશ્યકતા નથી. જવાબ આવશે સી. બરાબર. પણ આ શબ્દો છે ને અરબી ફારસી મોટે ભાગે સાવ આમ એક સરખા જેવા લાગે, એટલે એમાં નિર્ણય કરવો અઘરો છે. આવી રીતે પૂછે તો આપણા માટે મુશ્કેલી ઊભી થાય. ત્યાર પછી પિસ્તોલ, કપ્તાન અને ચાવી એ પોર્ટુગીઝ શબ્દો છે. ઓકે. એટલે સાચી માહિતી ન ધરાવતો એવો વિકલ્પ કયો છે? સી. ક્લિયર? ત્યાર પછી પ્રશ્ન ક્રમ 10. જો હવે આપણે જે વાત કરતા હતા ને તત્સમ અને તદ્ભવ શબ્દોની, કઈ જોડ ખોટી છે? તો મુક્તા એટલે મોતી, એ બરોબર છે. પછી પ્રસ્તર એટલે પડદો લખ્યું છે એ ખોટું છે. એના પરથી જે શબ્દ બન્યો એ છે પથ્થર, એટલે જવાબ આવશે બી.
બરાબર. ત્યાર પછી મૃતિકા એટલે માટી અને વધુ એટલે વહુ. બરાબર. એના પરથી એ શબ્દ બનેલા છે. હાલો, તત્સમ અને તદ્ભવ. આ તત્સમ એટલે સંસ્કૃત શબ્દો, સંસ્કૃતમાંથી જે સીધા સ્વીકારી લીધા ને, જોડણીમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર ન એ. અને તદ્ભવ એટલે એના પરથી બનેલા. શેના પરથી? સંસ્કૃત પરથી થોડા ફેરફાર સાથે બનેલા. અને પાછા સાવ નજીક ના હોય એ. કેવી રીતે હોય કે દાખલા તરીકે શર્કરા, તો આ મૂળ સંસ્કૃત શબ્દ છે, તો શર્કરા પરથી શબ્દ બન્યો સાકર. તો જુઓ, સાવ નજીકનો છે, ઉચ્ચારણ પણ આના જેવું ટૂંકમાં થાય. એ પછી પૂર્ણિમા, તો એના પરથી શબ્દ બન્યો પૂનમ. એકાદશી, આ સંસ્કૃત શબ્દો છે, એ આપણે વાપરીએ છીએ. એના પરથી શબ્દ બન્યો અગિયારસ. તો મિત્રો, આ બધા છે એને કહેવાય તત્સમ શબ્દો અને આને કહેવાય તદ્ભવ શબ્દો. બરાબર. તો એ ખ્યાલ પણ આપની એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે. પ્રશ્ન ક્રમ 11. નીચેનામાંથી કયું વિધાન સ્વીકારવા યોગ્ય નથી, એટલે અયોગ્ય છે, એનો મતલબ એવો થાય. આ સૂચના પહેલાં બરોબર વાંચી લેવાની. તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે થાય છે, આટલું યાદ રાખજો. સંસ્કૃતમાંથી જે ગુજરાતી ભાષામાં જે શબ્દો આવ્યા છે તેની જોડણી સંસ્કૃતમાં જે પ્રમાણે થાય એ જ પ્રમાણે થાય. દાખલા તરીકે સૂર્ય, તો સૂર્ય આમ જ લખાય. બરાબર. સંસ્કૃતમાં લખાય એમ જ ગુજરાતીમાં લખાય. ત્યાર પછી પિતા જીવન અંકુર, આ શબ્દો કેવા છે? તો કે તત્સમ એટલે કે સંસ્કૃત શબ્દો છે, તો આ પણ બરોબર છે, આ પણ બરોબર છે. દેશ્ય શબ્દોને જાનપદી, ગામઠી અને આ તો આપણને ખબર છે, બરાબર, તળપદા, એ નામથી ઓળખવામાં આવે છે, તો એ પણ બરોબર છે. હમણાં જ આપણે વાત કરી. તાબડતોબ, નિદાન અને પછી ચળવળ, આ હિન્દી શબ્દો છે, આ ખોટું છે મિત્રો, આ મરાઠી શબ્દો છે. કેવા છે? મરાઠી શબ્દો છે. બરાબર. એટલે હાલો, આમાં કાંઈ વધારે વિવરણની આવશ્યકતા નથી. સ્વીકારવા યોગ્ય વિકલ્પ ડી નથી, કારણ કે એમાં હિન્દી લખેલું છે, ખરેખર મરાઠી શબ્દો છે, એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી સંસ્કૃત ભાષામાંથી થોડા ફેરફાર સાથે ગુજરાતી ભાષામાં શું પામીને? તો કે પરિવર્તન પામીને સ્થિર થયેલા એટલે સ્થાન પામેલા શબ્દોને ખાલી જગ્યા શબ્દો કહેવાય છે. તો એની હમણાં આપણે વાત કરી. કેવા શબ્દો કહેવાય? તો કે તદ્ભવ. બરાબર. કેવી રીતે? તો સૂર્ય, આ પછી આપણે અનુકૂળતા ખાતર બનાવે. સૂર્યમાં બોલવામાં આપણને થોડીક શું થાય? વાર લાગે અને થોડુંક એમ કે મહેનત પડે, કારણ કે અહીંયા રેપ છે, એટલે એ આપણે રહેવા દીધું. પછી આપણે એક આવો શબ્દ બનાવ્યો સૂરજ. વર્ણ, એમાં જોડાક્ષર છે, આપણે બોલવા મુશ્કેલી પડે એટલે એમાંથી બનાવ્યો વાન. પછી કર્ણ, બોલવા મુશ્કેલી પડે, જોડાક્ષર છે, એટલે બનાવ્યો કાન. મોટા ભાગે છે ને આવા કારણોથી શબ્દો બન્યા છે. આપણે છે ને વધારેમાં વધારે સરળ બનાવતા ગયા, કારણ કે આપણે ગુજરાતી લોકો છીએ, એટલે ગુજરાતી લોકો છે એ પોતાની સરળતાને પહેલાં જોવે, એટલે આ શબ્દો આપણને ન રૂચે. આ વપરાય તો છે તે ગુજરાતીમાં, પણ બહુ એકદમ શિષ્ટ ગુજરાતી હોય, એમ કહે કે સંસ્કૃત પ્રિય લોકો હોય એ આ બોલે અને આપણે આ બોલીએ. બરાબર. ઓકે, તો આ રીતે એનો ઉદ્ભવ થયેલો છે. તો એને કેવા કહેશો? તો કે તદ્ભવ. થોડો ફેરફાર છે, જો બહુ એવો ફેરફાર નથી. આ વથી શરૂ થાય, આ વથી શરૂ થાય, આ કથી શરૂ થાય, આ કથી શરૂ થાય, આ સથી શરૂ થાય, આ સથી શરૂ થાય, સાવ નજીકના, પણ આપણે બોલવામાં અનુકૂળતા પડે એવા પ્રકારનો થોડો ફેરફાર આપણે એમાં કરેલો છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 13. નીચેનામાંથી કયું કથન અસત્ય છે? ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા રાજભાષા નામનું સામયિક બહાર પાડવામાં આવે છે. આપણે અસત્ય કથન ગોતવાનું છે, એટલે આ રાજભાષા નામનું સામયિક ભાષા નિયામકની કચેરી દ્વારા બહાર પડે છે, હાલમાં એ સામયિક તરીકે બહાર પડે છે. આ વિધાન યોગ્ય છે, એટલે કે સત્ય છે. ભાષા એ ધ્વનિરૂપ સંકેતોની વ્યવસ્થા છે. આપણે એવું સમજાતા અ, બ, ક, ડ, બરાબર, આ બધા ધ્વનિઓ છે, અને ધ્વનિઓ ન હોય તો ભાષાનું અસ્તિત્વ હોય નહીં, કારણ કે આપણે આ બધું લખીએ છીએ, બોલીએ છીએ, વાંચીએ છીએ, એનું કારણ માત્ર ને માત્ર ધ્વનિઓ છે. એટલે
ધ્વનિરૂપ સંકેતો છે, આ અનો સંકેત છે એટલે અની નિશાની છે, અની આકૃતિ છે, બરાબર, આ બની નિશાની છે, બની આકૃતિ છે, તો ભાષા એ આની વ્યવસ્થા છે. રેસ્ટોરાં શબ્દ ફ્રેન્ચ ભાષાનો છે, એ પણ સાચું છે મિત્રો, બરાબર. બહુવચનનો ઉ પ્રત્યય કઈ બોલીમાં, તો કે ઉત્તર ગુજરાતની જે પટણી બોલી છે એની વિશેષતા છે, એ ખોટું છે. બહુવચનનો ઉ પ્રત્યય છે ને એ સૌરાષ્ટ્રી બોલીની વિશેષતા છે, બરાબર. જવાબ આ આવશે એટલે પહેલાં આપણે આ જવાબને લોક કરી લઈએ એટલે ખ્યાલ આવે, બરાબર. હવે આ ખરેખર કઈ બોલીની વિશેષતા છે, તો સૌરાષ્ટ્રી બોલીની. કેવી રીતે? સૌરાષ્ટ્રમાં બહુવચનનો ઉ પ્રત્યય લાગે. શું બોલે ખબર? બસું આવી ગઈ છે, ખુરશી હું લઈ લ્યો, બરાબર. છોકરીઓ ભેગી થઈ ગઈ છે. તો જો આ ખરેખર તો એ આપણી બોલીની લાક્ષણિકતા છે, બરાબર. એટલે બહુવચનનો ઉ પ્રત્યય એ સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતા છે. એટલે જવાબ આવશે ડી, કારણ કે અહીંયા બીજી બોલીનો ઉલ્લેખ છે, પટણીનો. ત્યાર પછી 14, ડૂબવું બુડવું, આ પરિવર્તનને ભાષામાં ખાલી જગ્યા કહે છે. તો એનો જવાબ આવશે વ્યત્યય. શું કામ વ્યત્યય આવે એને સમજી લે. વ્યત્યય એટલે શું? તો જો શબ્દમાં રહેલા ધ્વનિનો ક્રમ ફરી જાય, ક્રમ ફરી જાય એટલે ફેરફાર પામે, ફેરફાર પામે તેને વ્યત્યય કહેવાય છે, બરાબર. જો આમ તમને સીધો ખ્યાલ આવશે. શું? આ શબ્દ છે ડૂબવું અને આ શબ્દ છે બુડવું. શું થયું? અહીંયા ડ છે ને એ અહીંયા છે, બરાબર, અને અહીંયા જો બીજા ક્રમે આવી ગયો, અને અહીંયા બ છે એ અહીંયા છે, એ આ ક્રમે આવી ગયો. એટલે ધ્વનિમાં સ્થાન બદલી થઈ, એનો ક્રમ ફેરફાર થયો. સંસ્કૃતમાંથી એક શબ્દ આપણે લાવ્યા છીએ. સંસ્કૃતમાં મૂળ શબ્દ હતો બિડાલહ, એટલે બિલાડો, બરાબર. હવે જો ગુજરાતીમાં એનું કર્યું બિલાડો. તો જુઓ લ અને ડ ના સ્થાનમાં ફેરફાર થઈ ગયો, દેખાય છે તમને, જુઓ. ત્યાર પછી એક જાણીતો શબ્દ છે જે વારાઘડી આપણે બોલતા હોઈએ છીએ, દેવતા, અને એને બદલે દેતવા. ખ્યાલ આવે છે? પછી નાળિયેર અને નારિયેળ, આ બે શબ્દો માન્ય છે બધામાં, બરાબર. તો જુઓ શું થાય છે? શબ્દમાં રહેલા ધ્વનિનો ક્રમ ફેરફાર પામે છે, એટલે બદલાઈ જાય, એક ક્રમેથી બીજા ક્રમે આવી જાય, અને બીજા ક્રમે જે ધ્વનિ હોય એ એમના ક્રમે આવી જાય, એને વ્યત્યય કહેવાય છે. આની વ્યાખ્યા તમારે યાદ રાખવી જરૂરી છે. આવા કોઈ ઉદાહરણો આવે તો મિત્રો એ વ્યત્યયનું ઉદાહરણ છે. જવાબ આવશે સી, વ્યત્યય. હવે આગમ અને પ્રક્ષેપ એ શું છે? તો એ બે આમ તો સમાનાર્થી છે. શું? કે શબ્દમાં ન હોય તેવો ધ્વનિ ઉમેરાય, બરાબર સમજો. શબ્દમાં ન હોય તેવો ધ્વનિ ઉમેરાય એટલે કે પાછળથી ફેરફાર થાય. દાખલા તરીકે એક શબ્દ છે શાપ, હવે આની બદલે ફેરફાર થઈને શું થઈ ગયું? તો કે શ્રાપ, આ શબ્દ બોલાય છે. તો મિત્રો આ આગમ કે પ્રક્ષેપનું ઉદાહરણ છે. શબ્દમાં ન હોય તેવો ધ્વનિ ઉમેરાય. શ્ર નથી અહીંયા, અહીં શું છે? શા છે, એને બદલે શું ઉમેરાણું? શ્રા, બરાબર. અને એને આગમ અથવા તો પ્રક્ષેપ એવું કહેવાય છે. અને ડી ઓપ્શનનો કોઈ મતલબ નથી. ત્યાર પછી કઈ માહિતી અયોગ્ય છે? બળવંતરાય ઠાકોરે ડાયરી માટે દિનકી શબ્દ પ્રયોજ્યો છે, બરાબર. તો ડાયરી માટે દિનકી શબ્દ, હવે આમાં કેવું થયું? અંગ્રેજી શબ્દો જ્યારે અંગ્રેજોનું આગમન થયું ને ત્યારે આપણા પંડિત યુગના જે સર્જકો હતા ત્યાંથી કેટલાક અંગ્રેજી શબ્દો આપણે ત્યાં ઘૂસી ન જાય એટલા માટે એમણે અંગ્રેજી શબ્દોને બદલે કેટલાક એવા સંસ્કૃતની અસરવાળા એવા શબ્દો આપ્યા. એટલે ડાયરી માટે દિનકી શબ્દ એ કોણે આપ્યો? તો કે બળવંતરાય ઠાકોરે. વન લાઇનર ક્વેશ્ચન તમને પૂછાય તો યાદ રાખજો. વિજયરાજ વૈદ ડાયરી માટે વાસરિકા એવો શબ્દ પ્રયોજે છે, તો એ પણ બરોબર છે.
માણસ ભાષા અનુકરણથી શીખે છે, એ બરાબર છે. નાનું બાળક હોય એને ભાષા બોલવાની હોય અને આપણા ઘરના જે બધા આપણા સભ્યો હોય એને શીખવતા હોય બા બા એટલે એ આપણા મોઢા સામે જોવે એને ખબર પડે કે મોઢું ખુલે છે અને બનો ઉચ્ચાર થાય એટલે એમ એ અનુકરણ કરે અને એવી રીતે ભાષા શીખે. બરાબર. તો અયોગ્ય માહિતી શોધવાની છે. ABC ત્રણેય યોગ્ય છે. ડી વિકલ્પ જોઈએ. બોલી ભાષા સાથે સંબંધ ધરાવતી નથી. આ મિત્રો અયોગ્ય છે. બોલીને ભાષાને તો ખૂબ ગાઢ સંબંધ છે, કારણ કે પહેલાં બોલી અસ્તિત્વમાં આવ્યું હોય, સૌથી પહેલાં ઉચ્ચારણ થયું, પછી એ ભાષા તરીકે અસ્તિત્વમાં આવે. એટલે બોલી અને ભાષા, બોલી અને માન્ય ભાષા બંને એકબીજા સાથે સંકળાયેલા છે, યાદ રાખજો. બરાબર. એટલે એ વિકલ્પ અયોગ્ય છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમ 16. કઈ જોડ અયોગ્ય છે? એ ભાષાનો આધાર સામાજિક વ્યવહાર છે. સામાજિક વ્યવહાર વગર ભાષાનું અસ્તિત્વ શક્ય નથી. આપણે ઉઠીને આપણા પાડોશી હારે વાત કરીએ છીએ, આપણે આપણા પરિવારના સભ્યો હારે વાત કરીએ છીએ, આપણે શાળા જઈને આપણા શિક્ષકો હારે વાત કરીએ છીએ. આખો દિવસ સવારથી સાંજ સુધી આપણે આપણો સામાજિક વ્યવહાર કરીએ છીએ. જો આપણે ઘરમાં રહીએ, એકલા રહીએ ને કોઈ સાથે બોલીએ જ નહીં, તો ભાષાનું અસ્તિત્વ રહે નહીં. બરાબર. એટલે આપણો જે સામાજિક વ્યવહાર છે, કોઈના ઘરે મહેમાન થઈએ, રાજકારણમાં જઈએ, બરાબર, ક્યાંય પણ તમે જાઓ અને જે આપણો વ્યવહાર છે, સામાજિક વ્યવહાર છે, એમાં આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એટલે સામાજિક વ્યવહાર છે તો ભાષા છે, અને એટલા માટે ભાષાનો આધાર છે એ સામાજિક વ્યવહાર છે. ક્લિયર? ત્યાર પછી ખેડા, નડિયાદ ને આણંદમાં કઈ બોલી બોલાય? તો કે ચરોતરી બોલવામાં આવે છે. આ મધ્ય ગુજરાતમાં આવેલા એ જુદા જુદા પ્રાંતોના નામ છે. બટાકટામાંથી બટાકા, વિસ્મીકરણ. એ સાચું છે. વિસ્મીકરણ એટલે શું? શબ્દમાં રહેલા બે સમાન ધ્વનિઓ માંથી એક ધ્વનિમાં ફેરફાર થાય અને અસમાન બને. કેવો બને? અસમાન બને. તેને વિસ્મીકરણ અથવા વૈરૂપ્ય. જો આ શબ્દ યાદ રાખજો, વૈરૂપ્ય આવો શબ્દ છે ભાષામાં, વૈરૂપ્ય કહેવાય છે. બરાબર. શું થયું? તો બટાટા શબ્દ છે. હવે જુઓ, શબ્દમાં રહેલા બે સમાન ધ્વનિઓમાંથી, એટલે આ બે સમાન ધ્વનિ છે, જુઓ, એક ધ્વનિમાં ફેરફાર થાય એટલે હવે શું થયું? બટાકા. એટલે આ સમાનતા છે નાશ પામી અને અસમાન થઈ ગયું. હવે આ બટાકા. ખ્યાલ આવે છે? પછી આપણે એમ કહીએ કે એણે બહુ નિશાસા નાખ્યા. શું નાખ્યું? નિશાસા. તો હવે એમાં ફેરફાર થયો. આપણે એમ બોલીએ ને, બહુ નિહાકા નાખ્યા. નિહાકા, નિશાકા. બરાબર. એટલે અહીંયા બે વાર સા છે, એની બદલે અહીંયા કા આવી ગયો, એટલે અસમાન થઈ ગયું. તો મિત્રો આને કહેવાય છે વિસ્મીકરણ અથવા વૈરૂપ્ય. બરાબર યાદ રાખજો. આની વ્યાખ્યા તમને ખબર હોય તો આવું કોઈ ઉદાહરણ પરીક્ષામાં તમારી સામે આવે ભાષાના વિભાગમાં, તો તમે બરાબર સરળતાથી સોલ્વ કરી શકશો. ઓકે, હાલો. તો આ યોગ્ય છે અને સી પણ યોગ્ય છે. ડી, વાણીના પ્રકાર, અભિધા, વ્યંજના અને લક્ષણા. નહીં મિત્રો, એ ખોટું છે. એ ભાષાના પ્રકાર છે. ભાષામાં 3 શક્તિઓ છે, અભિધા, વ્યંજના અને લક્ષણા. વાણીના જે પ્રકાર છે ને એ આ છે. પરા એટલે મૂલાધારમાંથી નીકળેલી વાણી. બરાબર. પછી બીજો પ્રકાર છે પશ્યંતી, એટલે મૂલાધારમાંથી નીકળીને હૃદય સુધી પહોંચેલી વાણી.
અગત્યનું છે તમારા માટે, આમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી છે મધ્યમાં. હૃદયથી કંઠ સુધી પહોંચેલી વાણી. અને છેલ્લે આવે છે વૈખરી. અને આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં વારે વારે પૂછાયું છે વૈખરી એટલે મુખ દ્વારા ઉચ્ચારેલી સ્પષ્ટ વાણી. બરાબર, મુખ દ્વારા ઉચ્ચારાયેલી સ્પષ્ટ વાણી. આ પૂછાયું છે શબ્દ સમૂહમાં વારે વારે પૂછાયું છે, યાદ રાખજો. તો મિત્રો વાણીના 4 પ્રકાર છે કુલ. બરાબર, આ તમારે યાદ રાખવાના છે. અને જવાબ આવશે ડી. અભિધા વ્યંજના લક્ષણા એ ભાષાની 3 શક્તિઓ છે, વાણીના પ્રકાર નથી એટલા માટે. હાલો, ત્યાર પછી પ્રશ્ન ક્રમ 17. ઇમેજ માટે ભાવ પ્રતીક શબ્દ કોણે પ્રયોજ્યો છે? મેં તમને હમણાં કહ્યું ને કે ભાઈ ઇમેજ અંગ્રેજી શબ્દ છે, એના માટે ગુજરાતી શબ્દ હોવો જોઈએ એવો સાહિત્યકારોનો ખ્યાલ હતો, ગુજરાતી ભાષા પ્રત્યેને પ્રેમ હતો, એટલે જુદા જુદા સાહિત્યકારોએ જુદા જુદા શબ્દો આપ્યા છે. અને આમાં જવાબ આવશે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી. ઈડર પાસેના બામણા ગામમાં એમનો જન્મ થયો. બરાબર, બામણા ગામે જન્મા. ઉમાશંકર જેઠાલાલ જોશી એનું પૂરું નામ છે. અને વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે. બરાબર, વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે. વાસુકી, શ્રવણ અને ગ્રામેરિયન એ 3 એના ઉપનામ છે. ઈસવીસન 1967માં એમને નિશીથ નામના કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ નામનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. નિશીથનો અર્થ થાય છે મધ્યરાત્રિ. હાલો, આટલી સાહિત્યિક માહિતી તમે યાદ રાખજો. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમ 18. કઈ જોડ ખોટી છે? સૌથી મોટું ભાષાકુળ ભારત યુરોપીય એ બરોબર છે. અગાડી, ધાગડી, બોહલું, જેમણા, સુરતી બોલી એ ખોટું છે. આ છે ને મધ્ય ગુજરાતની જે ચરોતરી બોલી છે એના શબ્દો છે આ. બરાબર, એટલે આ સુરતીની જગ્યાએ જવાબ આવશે ચરોતરી. ત્યાર પછી બાદલ, બહાર, સીતમ હિન્દી ભાષાના શબ્દો છે. બરોબર છે. અણહિલ છે એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે, એ પણ બરોબર છે. ઓકે, એટલે આમાં કોઈ વિવરણની આવશ્યકતા નથી. આ જવાબ છે બી, કારણ કે એ મધ્ય ગુજરાતમાં બોલાતી આ ચરોતરી બોલીના શબ્દો છે ને અહીંયા સુરતી આપેલું છે. પ્રશ્ન ક્રમ 19. ભાષા એ માત્ર ખાલી જગ્યા વ્યાપાર છે. સૌથી પહેલો ઓપ્શન કૃત્રિમ વ્યાપાર છે? નહીં, કૃત્રિમ વ્યાપાર નથી. ભાષા આપણી સાથે આમ જ્યારે જોડાઈ જાય ને ત્યારે આપણી સાથે જોડાયેલી હોય એટલે તમે કૃત્રિમતાથી નહીં, તમે આમ સાહજિક રીતે બોલતા હો છો. બરાબર છે. તો કુદરતી છે? કુદરતી પણ નથી, કારણ કે ભાષા આપણને ભગવાને આપી નથી. માણસે પોતાની શક્તિથી પોતાના પ્રયત્નો વડે ભાષાનું સર્જન કર્યું છે. બરાબર, એટલે કુદરતી પણ નથી. તો સી માનવીય. યસ, માનવીય છે, કારણ કે પ્રાણીઓ બોલી શકતા નથી. પછી આપણને એમ થાય ને કે પ્રાણીઓ બોલે ને તો કોણ? તો કે આપણે પેલો પોપટ હોય એ બોલે. બરાબર, સીતારામ. પણ એને તો તમે ગોખાવો છો અને એ સીતારામથી વધારે આગળ બહુ લાંબુ ન બોલી શકે. અને પછી એને સીતા કોણ છે ને રામ કોણ છે એવી પછી એને ખબર ન હોય. બરાબર છે. એટલે આપણે સીતા અને રામ બોલે એટલે આપણા મનમાં એક આખી આકૃતિ તૈયાર થાય. બરાબર છે, એક આખો ખ્યાલ તૈયાર થાય. એમને એવો ખ્યાલ તૈયાર થાય નહીં. એટલે એ તો તમે એને પ્રેક્ટિસ કરાવો છો અથવા કોઈ લાલચ આપો છો અથવા કોઈ ડર બતાવો છો એના કારણે બોલે છે. એને સીતા કોણ છે, રામ કોણ છે એની યારે મતલબ નથી. અને સવ્યંજન છે અને એમ કે ર વ્યંજન છે એવી એને ખબર હોતી નથી. એટલે ભાષા માત્ર ને માત્ર છે ને મિત્રો માનવીય વ્યાપાર છે, આટલું યાદ રાખજો. સાહજિક એ ઓપ્શનનો કોઈ અર્થ નથી. એટલે સાહજિક તો નથી ભાષા, કારણ કે ભાષા માટે પ્રયત્નો કરવા પડે છે. 2.5-3 વર્ષનું બાળક થાય ત્યારે એક અક્ષર બોલે અને આખો પરિવાર એને શીખવતો હોય બોલતા, અને પછી એને નિશાળે મૂકવામાં આવે. એટલે ભાષા સહજ પ્રક્રિયા નથી, આટલું યાદ રાખજો. હાલો, ક્લિયર. છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ ટેબુ દર્શાવે છે? તો હવે તમને આમ ખબર પડી જાય. જો આપણે હમણાં વાત કરી હતી ને, આમાંથી તમને આમ
આમ અસંસ્કારીપણું લાગતું હોય, આપણને બોલવો ન ગમતો હોય એવો શબ્દ હોય એ ટેબુ છે. ખ્યાલ આવી જાય છે? કયો? બાયડી. બરાબર. આની બદલે હવે કયો શબ્દ વપરાય છે? તો કે પત્ની. ક્લિયર? તો મિત્રો, આ થયા 20 પ્રશ્નો. આપણે એવો પ્રયત્ન કર્યો છે કે 20 પ્રશ્નો સોલ્વ કરો, એની સાથે કેટલાક ખ્યાલો તમારામાં વિકસે. બરાબર. હવે અત્યારે હાલમાં સ્ટાફ નર્સની એક્ઝામના ફોર્મ છે એ બધા વિદ્યાર્થીઓ ભરી દીધા છે. થોડા સમયમાં એની પરીક્ષાની તારીખો જાહેર થશે એવી સંભાવના છે. આપણે છે સ્ટાફ નર્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનો સ્પેશિયલ કોર્સ પાયાથી લઈને પરીક્ષા સુધી એ આપણી એપ્લિકેશનમાં મૂકેલો છે. એટલે તમારામાં કોઈ વિદ્યાર્થીઓ એવા હોય કે જેનું ગુજરાતી નબળું હોય, ગુજરાતીમાં મુશ્કેલી અનુભવતા હોય, તો આપણે આમાં બહુ સરસ રીતે કરાવીએ છીએ અને બહુ પ્રામાણિકતાથી કરાવીએ છીએ. જો લગભગ છે ને 150 કલાક જેવું કામ થશે. બરાબર. આની આસપાસ કામ થશે, 150 કલાક આસપાસ. અને દરેક મુદ્દાને ખૂબ સરળતાથી શરૂ કરી અને છેક એક્ઝામમાં કેવી રીતે આવી શકે એની આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે ગુજરાતી વિષય છે એ મેરિટમાં આવવા માટે મહત્ત્વનો છે. સાથે મેરિટમાં તમે એવી રીતે આવો કે તમને તમારા વતનમાં નોકરી મળે. એટલે ગુજરાતી છે સ્કોરિંગ વિષય છે. અને નર્સિંગવાળા વિદ્યાર્થીઓને એના અભ્યાસક્રમમાં જ્યારે આવ્યા હોય ત્યાર પછીથી ગુજરાતી હારે બહુ નાતો ઓછો હોય છે. બરાબર. એટલે નર્સિંગવાળા વિદ્યાર્થી માટે આપણે આ સ્પેશિયલ કોર્સ બનાવ્યો છે. ખૂબ બધા વિદ્યાર્થીઓ જોડાયા છે. હજુ તમારા સંપર્કમાં એવો કોઈ વિદ્યાર્થી હોય ગુજરાતી વિષયના કારણે મુશ્કેલી અનુભવતા હોય તો એમના સુધી આપણો આ સંદેશો છે એ એમને આપજો. અને આપણી યુટ્યુબની જે લિંક છે એ જો તમને આ પેપરમાં બરાબર સ્પષ્ટતાથી ખ્યાલ આવ્યો હોય તો તમારા બીજા મિત્રોને મોકલજો. બરાબર છે. સ્ટાફ નર્સના વિદ્યાર્થીઓ માટે આ માહિતી તમે બરાબર પહોંચાડજો. અને કોઈ ક્વેરી થાય એપ્લિકેશનને લઈને અને તમારે એપ્લિકેશન ખરીદવાની હોય ને વધારે કોઈ સ્પષ્ટતાની જરૂર પડે તો અમારો પોતાનો નંબર છે, તમે સંપર્ક કરજો. હું વિદ્યાર્થી સાથે સીધી વાત કરું છું અને આપણે બધા આમ તો મિત્રો છીએ એટલે કોઈ એવી આમ એવો ખ્યાલ નથી મનમાં કે ભાઈ હું ગુજરાતી વિષયનો ફેકલ્ટી છું એટલે આવા નિયમો અને એવું કશું નથી. હું આપનામાંનો જ એક છું અને મારું કામ છે એ ગુજરાતી વિષયમાં તમારા સારામાં સારા ગુણ આવે એ છે. બરાબર. અને આની કિંમતને એવું અહીંયા મૂકેલું છે. બરાબર. વેલિડિટીની એ કિંમત મિત્રો વાજબી છે. સ્ટાફ નર્સના મિત્રો માટેનો કોર્સ છે ત્યારની વાત કરું છું. બીજા વિદ્યાર્થીઓ માટે અમે નેક્સ્ટ ટાઈમ જે જનરલ વિદ્યાર્થીઓ છે એના માટે અમે લોન્ચ કરવાના છીએ. એને થોડી વાર છે. બરાબર. એટલે આ કિંમતમાં તમને 6 મહિના સુધી આ કોર્સ આપવામાં આવશે. એટલે જો તમારે ગુજરાતીમાં એવું લાગે કે તમારી તૈયારી ઓછી છે તો તમે અમારી સાથે જોડાજો. આની અંદર મોડલ પેપરથી માંડીને એ બધું જ ટૂંકમાં 100 ગુણનું સંપૂર્ણ પેપર આવી જાય એવા પ્રકારનો આખો અભ્યાસક્રમ છે. બરાબર. તો તમે આ લેક્ચરને બરાબર માણ્યો એ બદલ આપનો આભાર માનું છું. અસ્તુ. આવજો.